નંબર પર નજરના આજના એપિસોડમાં આપણે નિફ્ટીની 4 કંપનીઓ પર ચર્ચા કરીશું. આ 4 કંપનીઓ Q1ના રિઝલ્ટ સેશનની અંતિમ 4 કંપનીઓ રહેશે. એટલે આજે આપણા નંબર પર નજર સેશનનું સમાપન થવાનું છે. શરૂઆત કરીએ આપણે ટાટા મોટર પેસેન્જર વ્હીકલના આંકડા સાથે. સેલ્સ 95,799 કરોડ, 9.2% નીચે. EBITDA 6,176 કરોડ, 45.2% નીચે. નેટ પ્રોફિટ 775 કરોડ, 86.6%નો ઘટાડો. નેટ પ્રોફિટ જે આવ્યો છે યર ઓન યર વાઇઝ જોડે કમ્પેર કરીએ તો 3,924 કરોડની એક્સપેક્ટેશન હતી, જેની સામે 80.3%નો ઘટાડો નોંધાયો છે. નેટ રેવન્યુની વાત કરીએ તો રેવન્યુમાં એક્સપેક્ટેશન હતી 87,677 કરોડ, જે 9.3% વધીને આવ્યું છે. EBITDA 6,326 કરોડની એક્સપેક્ટેશન હતી, જે 17% ઘટ્યું છે. રિઝલ્ટમાં આપણે જોઈએ તો EBITDA અને EBITDA માર્જિન એક્સપેક્ટેશન કરતાં ઉપર છે, પરંતુ નેટ પ્રોફિટમાં મેસિવ ડ્રોપ આપણે જોયો છે. હવે વાત કરીએ આપણે મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટના આંકડા પર વાત કરીએ. સેલ્સ 2,366 કરોડ, 10.4% ઉપર. EBITDA 598 કરોડ, 1.3% નીચે. નેટ પ્રોફિટ 322 કરોડ, 5.8% નીચે. યર ઓન યર વાઇઝ આંકડા જોડે કમ્પેર કરીએ તો નેટ પ્રોફિટ જે છે 3% ઉપર 357 કરોડ આવ્યો છે. એક્સપેક્ટેશન હતી 430 કરોડ. નેટ રેવન્યુ 2,835 કરોડ આવી છે, 15% ઉપર. એક્સપેક્ટેશન હતી 2,732 કરોડ. ઓપરેટિંગ EBITDA 704 કરોડ, 15% ઉપર. એક્સપેક્ટેશન હતું 699 કરોડ. EBITDA માર્જિન 24.8 પર આવ્યું છે. EBITDA માર્જિનલી અબોવ એક્સપેક્ટેશન છે, પરંતુ નેટ પ્રોફિટ જે છે એ એક્સપેક્ટેશન કરતાં ઘણો ઓછો આવ્યો છે. એપોલો હોસ્પિટલના આંકડાની વાત કરીએ તો સેલ્સ 7,043 કરોડ, 6.6% ઉપર. EBITDA 1,092 કરોડ, 8% ઉપર. નેટ પ્રોફિટ 580 કરોડ, 9.7% ઉપર. યર ઓન યર વાઇઝ આંકડા જોડે કમ્પેર કરીએ તો નેટ પ્રોફિટ 581 કરોડ આવ્યો છે, 34.2% ઉપર. 553 કરોડની એક્સપેક્ટેશન હતી. રેવન્યુ જે આવ્યું છે 7,044 કરોડ આવ્યું છે. એક્સપેક્ટેશન હતું 6,974 કરોડનું. હેલ્થકેર સર્વિસ રેવન્યુ 3,620 કરોડ આવ્યું છે, 20.7% પોઝિટિવ. ડિજિટલ હેલ્થ રેવન્યુ 2,977 કરોડ, 20.4% ઉપર. ટોપ લાઇન EBITDA, નેટ પ્રોફિટ ત્રણેયમાં યર ઓન યર વાઇઝ મજબૂત ગ્રોથ, તેની સાથે સાથે ક્વાર્ટરમાં પણ મજબૂત નંબર આપણે જોયા. વાત કરીશું અંતિમ કંપનીની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી. સેલ્સ 48,716 કરોડ, 4.7% નીચે. EBITDA 11,151 કરોડ, 2.5% ઉપર. નેટ પ્રોફિટ 2,145 કરોડ, 9.6% ઉપર. કમ્પેર કરીએ આપણે યર ઓન યર વાઇઝ આંકડા જોડે તો નેટ પ્રોફિટ જે છે 247 કરોડ આવ્યો છે. ગયા વર્ષે લોસ હતો 118 કરોડનો. એક્સપેક્ટેશન હતું 70 કરોડનું, તો તે ઘણું પોઝિટિવ ગણી શકાય. રેવન્યુ 11,795 કરોડ, એક્સપેક્ટેશન હતું 12,030 કરોડ. EBITDA 950 કરોડ, એક્સપેક્ટેશન હતું 790 કરોડ. EBITDA અને EBITDA માર્જિનમાં એક્સપેક્ટેશન કરતાં વધારે મજબૂત આંકડા આવ્યા છે. હવે નંબર પર નજરના આંકડા જે આપણે વાત કરીએ તો તેના પર સાચા અર્થ આપણે વાત કરું. એક જ કંપનીના ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર વાઇઝ આંકડામાં અલગ અલગ ફરક આપણને જોવા મળ્યા આખા રિઝલ્ટ સિઝનમાં. એટલે કે તમામ ડેટાને આપણે કમ્પેર કરીને જોવા પડે. સેલ્સ વધે એટલે પરફોર્મન્સ સારું હોય એવું જરૂરી નથી. EBITDA માર્જિન, નેટ પ્રોફિટ અને તમામ રીતે નંબર પર ફોકસ રાખવું ખૂબ જરૂરી છે. એક્સપેક્ટેશનની સામે એકચ્યુઅલ આંકડા શું આવ્યા છે ત્યાંથી સાચું આંકડો આપણને ખબર પડે. તો આ આપણો રિઝલ્ટ સિઝનનો અંતિમ દિવસ હતો. હવે આપણે ફરી મળીશું નવા ક્વાર્ટરના નવા રિઝલ્ટ સાથે. ત્યાં સુધી આપણી
માર્કેટ મૂડ અને માર્કેટ વીકલી અપડેટ સેશન પેજ પર આવતા રહેશે. જય હિન્દ, વંદે માતરમ.